જ્યારે કોઈ પણ જનરલ બોર્ડ મળે એમાં ખાસ કરીને સામાન્ય સભા સ્પેશિયલ બોલાવવામાં આવે તે હોય અથવા બજેટની સામાન્ય સભા, આ બે સામાન્ય સભા એવી હોય છે કે જેમાં જીપીએમસી એક્ટની જોગવાઈ અનુસાર જે દરખાસ્તો લેવામાં પહેલા આવી હોય એની સિવાયની અર્જન્ટ દરખાસ્ત એક પણ લઈ શકતા નથી। આ જીપીએમસી એક્ટની જોગવાઈ ઉપરવટ જઈ રાજકોટ મહાનગરપાલિકાના મેયર આજે જો એક પણ દરખાસ્ત લે છે તો એમની વિરુદ્ધ હું કાયદેસર કોર્ટમાં કાર્યવાહી કરવાનો છું, એ મારી જાહેરાત છે। અને એના અનુસંધાને જ હું માન્ય રાજકોટના મેયરને આ પત્ર આપી અને જાણ કરવા જઈ રહ્યો છું। પહેલા અગાઉ પંચવટી સોસાયટી શેરી નંબર 2 ની અંદર મારા દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્નના જવાબમાં ત્યાંના સ્થાનિક મજૂરે કીધું છે કે ચેરમેન સાહેબના આ છે તો ચેરમેન સાહેબનું હોય તો ચેરમેન સાહેબના સગાનું હોય। દાખલા તરીકે મેયર હતા તો મેયરના હસબન્ડનું બનાવ્યું કે એના ભાઈનું બનાવ્યું, એની રીતે કદાચ ચેરમેન એના બેનનું ભાઈનું બનાવીનું બનાવે તો એમાં કોઈ નવા જેવી વાત નથી, પરંતુ હકીકતમાં જે થઈ રહ્યું છે ગેરકાયદેસર બાંધકામ થયું છે। આપ અહીંથી રૂબરૂ જાજો, જોઈ લેજો અને એના એટીપી ને ટીપીઓને પૂછો કે આ કાયદેસર બાંધકામ માર્જિનમાં થાય કાયદેસર છે કે નહીં, અને પોર્સ વિસ્તારમાં પોર્સમાં થાય એ બાંધકામ ગેરકાયદેસર છે કે નહીં, એ બે જગ્યાએ બાંધકામ ન થવું। રાજકોટના કોર્પોરેશનના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન છે એવું મને ત્યાંના એના મજૂરે કીધું।